પ્રણામ વિદ્યાર્થી મિત્રો. જે રીતના આપણે આગળના પાઠ જોઈ ગયા એવી જ રીતના આપણે ચોથો પાઠ પણ જોઈ લઈએ. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, એટલે એનું ગુજરાતી થાય છે કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશો. આની અંદર બધાને ખબર છે કે જે આ દૂત ઘટોગત છે જે મહાકવિ ભાસે રચેલું છે, બરાબર. આ નાટક એમને 13 નાટકો રચેલા છે, એમાંથી એક નાટક આપણે અહીંયા ભણવાનું છે. મહાભારતમાં યુદ્ધ થયું હતું ત્યારે મહાભારતને રોકવા માટેનો પ્રયત્ન અહીંયા કૃષ્ણ ભગવાન કરે છે. અને કૃષ્ણ ભગવાન પોતે સંદેશો લઈને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન જોડે નથી જતા, પરંતુ અહીંયા ભીમનો પુત્ર અને હિડીંબાનો પુત્ર ઘટોગચ તરીકે ઓળખાય છે, જે ઘટોગચને સંદેશો લઈને મોકલે છે. તેથી આનું નામ પડ્યું છે દૂત ઘટોગચ. દૂત એટલે સંદેશો લઈ જનાર એમ, અને ઘટોગચ એટલે તો નામ છે જ ઘટોગચનું, માટે અહીંયા દૂત ઘટોગચ નામ પડ્યું છે નાટકનું. હવે જુઓ, અહીંયા તો કુરુક્ષેત્રમાં મહાભારતનું જે યુદ્ધ છે એ તો ચાલુ થઈ જ ગયું છે. બધાને ખબર છે કે મહાભારતનું યુદ્ધ જે છે 18 દિવસ ચાલેલું હતું. એમાંથી અર્જુનનો જે પુત્ર અભિમન્યુ છે તેનો વધ અધર્મથી એટલે કે અન્યાયથી થયેલો હતો, અને એના જ કારણે અર્જુન બહુ જ દુઃખી છે, અને સાથે સાથે પાંડવો પણ દુઃખી છે, બીજા ભાઈઓ પણ દુઃખી છે. અહીંયા અર્જુન એક નિર્ણય કરે છે કે જેણે પણ મારા પુત્રનો એમ વધ કર્યો છે એનો હું ચોક્કસથી એનો બદલો લઈશ એમ. એટલે કે છે કે પોતે અહીંયા સંકલ્પના કરે છે, અને આ સંકલ્પને જોઈને, આ નિર્ણય જોઈને કૃષ્ણ ભગવાન ધૃતરાષ્ટ્ર ઉપર દયા આવે છે, અને ધૃતરાષ્ટ્રને અહીંયા શાંતિનો સંદેશો મોકલવા માટે દૂત ઘટોગત તરીકે આ નાટક રચાયું છે. આ બાજુ તમે જોઈ શકતા હશો કે જો મિત્રો કે ઘટોગચ અહીંયા છે, જે આ ઘટોગત તરીકે ઓળખાય છે. અહીંયા ધૃતરાષ્ટ્ર બેઠા છે, અહીંયા દુર્યોધન છે. આ જોઈને તમે જોઈ શકતા હશો અભિમન્યુનો વધ, આ યુદ્ધ થયેલાનું જે ચિત્ર છે. કૃષ્ણ ભગવાન, અર્જુન, દુર્યોધન, ધૃતરાષ્ટ્ર, 5 પાંડવોને યુદ્ધમાં જતા જે હાથીઓ વડે અને સૈનિકો વડે જે યુદ્ધ થતું હતું એના વિશે કૃષ્ણ ભગવાન, દુર્યોધન, ઘટોગચ છે, આ બી ઘટોગચ છે. તો અહીંયા જુઓ, તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા ધૃતરાષ્ટ્રને સમજાવવા માટેનો અહીંયા કૃષ્ણ ભગવાને સંદેશો મોકલ્યો છે, જે શાંતિનો સંદેશ તરીકે ઓળખાય છે. પરંતુ અહીંયા યુદ્ધમાં ડૂબેલું કોણ? તો કે દુર્યોધન, અને સાથે સાથે સહયોગ આપે એટલે કે સાથ આપનાર કોણ? તો કે શકુની. તે શાંતિનો જે સંદેશો છે તે સ્વીકારવા માટે તૈયાર નથી. અહીંયા તેમ છતાં પણ જે ઘટોગચ છે પોતાનું કામ શું છે કે કૃષ્ણ ભગવાનનો સંદેશો પહોંચાડવા માટેનો, તે પોતાનું કામ કરીને તો અહીંથી નીકળી જાય છે. દૂત તરીકે જે ઘટોગચ દુર્યોધન અને શકુની સાથેનો જે વાત વિવાદ થયા છે તે વાત વિવાદ અહીંયા દર્શાવવામાં આવ્યા છે. જે ભાસે અહીંયા કહ્યું છે કે રાક્ષસીનો પુત્ર જે ઘટોગચ છે, જે પોતાનું પાત્ર તરીકે અને નામ જે માણસના તરીકે તેવું વર્તન કરે છે, પરંતુ અહીંયા ઘટોગચ કટાક્ષમાં તો દુર્યોધનને અને શકુનીને પણ કટાક્ષમાં કહી જ દે છે કે ભલે હું રાક્ષસીનો પુત્ર હશું પણ હંમેશા મારામાં માનવતા છે. જ્યારે તમે તો માનવતા હોવા છતાં પણ તમે માનવતા ભૂલી ગયા છો, અને રાક્ષસો કરતાં પણ તમે તો ઉગ્ર છો. એને સાથે સાથે એને કટાક્ષમાં એ પણ કહે છે કે તમે તો લક્ષાંક ગૃહની અંદર જે લાકડાનું ગૃહ હતું એટલે કે ઘર હતું એની અંદર પોતાના ભાઈઓને બાળી નાખવા માટેની યોજના કરી હતી. અને બીજી વસ્તુ કે જ્યારે ભરી સભાની અંદર તમે પોતાની ભાભીનું પણ વસ્ત્ર ચિરહરણ કર્યું હતું એમ. એટલા માટે અહીંયા આમ કરતા કહે છે કે કોઈના ભાઈઓને પત્નીની કોણ આવું કામ કરે કે જે રાક્ષસ હોય તે કામ કરી શકે એમ કરીને અહીંયા કટાક્ષમાં 2 વખત એવું વાક્ય બોલે છે. જ્યારે
દુર્યોધન પણ અહીંયા સામે સામે કટાક્ષમાં કહે છે કે તમે માત્ર ને માત્ર અહીંયા સંદેશો આપવા આવ્યા છો, નહીં કે તમે કોઈના સામે યુદ્ધ કરવા આવ્યા એમ કે છે. અને અમે કહે છે જે છે યુદ્ધ જે સંદેશો લઈને આવ્યા હોય એને અમે ક્યારેય પણ એનો વધ નથી કરતા, એમ કરીને જે કામ કરવા આવ્યા છો કે છે કે સંદેશો આપવા આવ્યા છો તો સંદેશો આપીને ચાલ્યા જાઓ, એમ કરીને અહીંયા ધૃતરાષ્ટ્ર પણ ત્યાં હાજર હોય છે. એટલે આ બધી જે ચર્ચાઓ વાદ વિવાદ થતા હોય છે એ સાંભળતા હોય છે. અને ત્યારબાદ પછી ઘટોગતને સમજાવે છે કે જે પણ કૃષ્ણ ભગવાનનો જે સંદેશો છે એ શાંતિથી અમને જણાવીને અહીંથી ચાલ્યા જાઓ. અને એ જે ઘટોગત આ વાક્ય સાંભળીને પોતે કહે છે કે હું માત્ર ને માત્ર ધૃતરાષ્ટ્રના કહેવાથી જ હું અહીંયા સંદેશો કહું છું. અને એમ કહીને પોતાનો જે સંદેશો કૃષ્ણ ભગવાનનો છે જે છેલ્લા 2-3 લીટીના શ્લોકની અંદર આપેલો જ છે એ વાક્ય બોલીને પછી ઘટોગત ચાલ્યો જાય છે. તો અહીંયા આ પાઠને આ રીતના એનો સારાંશ જોવા મળશે. બરાબર મિત્રો? જો પાઠની શરૂઆત કરીએ છીએ, અહીંયા પ્રવેશ કરે છે ઘટોગચ અને પ્રવેશની સાથે સાથે પણ બોલે છે, અરે અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર પ્રવેશીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે. કારણ કે સામે જ ધૃતરાષ્ટ્ર બેઠા હોય છે અને ધૃતરાષ્ટ્રની સામે જોઈને બોલે છે. અનાર્યસતસ્ય ઉપતાદયતી, શું કે છે? સો અનાર્ય પુત્રકોના એટલે કે પુત્રના જનક, એટલે કોણ? તો કે છે કે 100 કૌરવોના પુત્ર છો તમે, તો એમ જે જનક તરીકે ઓળખાય છે. માટે પિતામહ એમ શબ્દ, પિતામહ શબ્દ નથી બોલતા પણ શું કે છે? 100 પુત્રોના પિતા એમ. શું કે છે પછી? પિતામહ અભિવાદન ઘટોગચ પાસે જઈને બોલે છે. ઉપશ્રુત એટલે કે પાસે જઈને, પિતામહ એટલે કે છે હે પિતામહ, અભિવાદન એટલે કે અભિવાદન, ઘટોગચ એટલે કે તમને અભિવાદન હું કરું છું. ઘટોગચ એમ પોતાનું નામ બોલે છે. ઇત્રદ્યોગત તે એટલે શું કે છે? એમ અધૂરું વાક્ય બોલતા બોલતા ઘટોગચ કહે છે એટલે અધૂરું વાક્ય બોલે છે. અને પછી કહે છે ન અયમ ઉક્રમ, એટલે કે ના આ તો ક્રમ ભંગ છે. એટલે કહે છે કે ના તમે નહીં, એમ તમને તો હું પ્રણામ કરું છું પણ એ બીજા બધા બેઠા હોય છે ને એમનું અપમાન કરવા માટે એ શું કરે છે? ખાલી એ પોતાની જાતને એમ કહે છે, ખાલી શબ્દો બોલે છે કે ના આ તો ક્રમ ભંગ થયો એમ. પછી કહે છે યુધિષ્ઠિર મેં ગુરુઓ, એટલે યુધિષ્ઠિરને વગેરે મારા ગુરુઓ એટલે કે ગુરુજનોને, ભક્તવનને એટલે કે છે કે જે બધા મોટા બેઠા છે તેમને, ભિવાંદનંતી એમને પણ મારું પ્રણામ છે એમ. પછી આગળ શું કહે છે? પશ્ચાત ઘટોગચ એટલે કે છે હું અહીંયા પશ્ચાત એટલે પછી હું ઘટોગચ અભિવાદન કરું છું. અભિવાદન એટલે કે અભિવાદન કરું છું. એટલામાં તો ત્યાં આગળ ધૃતરાષ્ટ્ર સામે તમને ચિત્ર દેખાય છે કે સામે આસન પર બેઠા છે અને કહે છે એહી પુત્ર, આવ પુત્ર એમ. ઘટોગચ કહે છે અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન, શું કહે છે? ઘટોગચ કહે છે ઓહ આપ શ્રી કલ્યાણકારી હો, એટલે કહે છે તમારું કલ્યાણ થવાય એમ. કલ્યાણકારી પ્રસૂતિ પિતામહ માહ ભગવાન ચક્રાયુદ્ધ, શું કહે છે? ભગવાન ચક્ર પાણીએ કલ્યાણરૂપી વસ્તુઓનો ઉદ્ભવતા આ પિતામહને કહ્યું છે. એટલે અહીંયા ભગવાન ચક્રપાણી કોણ? એટલે કે કૃષ્ણ ભગવાન. એટલે કે ભગવાન કૃષ્ણ ભગવાને તમારે કલ્યાણ માટે અહીંયા એક ઉદ્ભવતા એવું સારું એવી વસ્તુનું ઉદ્ભવ કરતા અહીંયા પિતામહને કહ્યું છે. એટલે કે છે કે અહીંયા એક સંદેશો આપતા પિતામહને કહ્યું છે કે એમ કરીને ત્યાં આગળ કૃષ્ણ ભગવાનના શબ્દો બોલવા જાય છે જે સંદેશો મોકલ્યો છે. પરંતુ અહીંયા
બોલતા બોલતા ત્યાં આગળ ઘટોગજ પણ બોલે છે. એટલે ઘટોગજને ખબર પડી જાય છે કે કૃષ્ણ ભગવાનનું નામ સાંભળીને એ પોતે શું થઈ જાય, આસન પરથી ઊભા થઈ જાય છે. આશ્ચર્ય કે કૃષ્ણ ભગવાન, કારણ કે કૃષ્ણ ભગવાને કંઈક સંદેશો મોકલ્યો હશે અથવા તો કંઈક વસ્તુ મોકલી હશે, તો એમને નહીં મોકલ્યું, એમ કંઈક એનું પાછળ મોટું કંઈક કારણ હશે એમ સમજીને ઘટોગજના મોઢેથી આ શબ્દો સાંભળીને ધૃતરાષ્ટ્ર ઊભો થઈ જાય છે. ધૃતરાષ્ટ્ર અહીંયા આસનાંત ઉપસ્થાત, શું કહે છે, આસન પરથી ઉઠીને કિમાજ્ઞા પ્રયતિ ભગવાન ચક્રધાર્ય, એટલે કે ભગવાન ચક્રાયુધ, એટલે કે ચક્રધારીનો શો આદેશ આપ્યો. એટલે અહીંયા કૃષ્ણ ભગવાનનો સંદેશો સાંભળ્યો ને એટલે પછી ધૃતરાષ્ટ્ર પોતાના જગ્યા પરથી ઊભા થઈ જાય છે. ઘટોગજ ન એટલે કહે છે કે ના, ઘટોગજ શબ્દ બોલે છે, ના આપ બેસી જ રહો એમ તમારા પોતાના આસન ઉપર. આસન થઈને એવો ભવાત, એટલે કહે છે કે આપ બેઠેલા જ એમ શ્રોતા એટલે કે શાંતિથી સાંભળો. જનાર્દનસ્ય સંદેશ, તમે શાંતિથી કૃષ્ણ ભગવાનનો સંદેશો સાંભળો, એમાં ઊભું થવાની કંઈ જરૂર છે નહીં. આગળ જુઓ, ધૃતરાષ્ટ્ર કહે છે યદાજ્ઞાયપતિ ભગવાન ચક્રયદ, જેવી કૃષ્ણ ભગવાનની ઈચ્છા, એટલે કે છે કે જેવું ભગવાને કહ્યું હોય એ પ્રમાણે એમ કરીને પોતે બેસી જાય છે. ઘટોગજ કહે છે પિતામહ શ્રુતાના, હા વશ્ય, શું કહે છે, પિતામહ સાંભળો. હવે એ બધા જ જે શબ્દો છે ને, આ જે હવે બોલશે ને એ બધા અર્જુનના શબ્દો છે. અર્જુનના પહેલા શબ્દો બોલે છે, જે અર્જુન હતા પોતાના પુત્રના શોકથી જે શબ્દો બોલે છે એ શબ્દો અહીંયા કૃષ્ણ ભગવાને કીધેલા હોય છે, માટે અહીંયા બોલે છે. એટલે આ શબ્દો છે એ કોના છે, બધા અર્જુનના છે, પણ કૃષ્ણ ભગવાનના કહેવાથી ઘટોગજ અહીંયા બોલે છે. ઘટોગજ કહે છે પિતામહ સાંભળો તો એમ, હવે સાંભળો તમે એ જે સંદેશો મોકલ્યો છે એમ. અભિમન્યુ હાય પુત્ર એટલે કે ગુરુકુળના તેજસ્વી દીપ, શું કહે છે અહીંયા અભિમન્યુ, હે અભિમન્યુ, એટલે કે હાય રે અભિમન્યુ પુત્ર કુરુકુળના તેજસ્વી એવા દીપ, શું કહે છે, હા વશ્ય યદુકુલ પ્રવાલ, એટલે કે હાય પુત્ર યદુકુળના અંકુર એટલે કે દીપ, જે એક વંશ ચલાવવા માટે બીજા પુત્રમાંથી ત્રીજો પુત્ર એ રીતના થાય ત્યારે આખો વંશ ચાલે, માટે અહીંયા કહ્યું છે તવ જનની માતુલમ, એટલે કે તારી માતાને, માતુલમ એટલે કે મામાને, મામપી એટલે મને, શું કહે છે, ત્રણેય શબ્દો જોઈ શકો છો તમે. માતાની, મામાને અને મને એમ. મારી એટલે કે તારી માતાને, મામાને અને મને ત્યજીને. પિતામહ એટલે કે પિતામહને મળવા, એટલે કે પિતામહ એટલે કે મારા પોતાના એમ, પોતાના પિતાના છોડીને. દૃષ્ટવા એટલે કે છે કે દૃષ્ટવા મયસ્યા સ્વર્ગ ભી ગડો અશસી, એટલે કે છે કે ત્યજીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગમાં સિંધાયો એટલે કે જતો રહે એમ સીધું. તારી માતાને છોડીને, મામાને છોડીને અને મને બધાને તું છોડીને તું આશા એટલે કે સ્વર્ગમાં ચાલી ગયો એમ. આ બધા અર્જુનના શબ્દો છે. પછી શું કહે છે, પિતામહ એક પુત્ર વિનાશયંતુ અર્જુનસ્ય તાવત. પછી હવે કૃષ્ણ ભગવાનના શબ્દો બોલે છે કે હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનનું જો આવી ખરેખર અવસ્થા, ઈદશુ ખલું એટલે કે છે કે ખરેખર અવસ્થા એમ, અવસ્થા જોઈને કા પુનઃ ભવતુ ભવિષ્યતિ, તો આપની તો કેવી થશે, કારણ કે અર્જુનનો તો એક જ પુત્ર હતો, બરાબર. તો એનો અભિમન્યુ જે છે એનો તો વધ થઈ ગયો, તો જો એને આટલી ખરાબ આની હાલત છે, તો જો ધૃતરાષ્ટ્રને તો 100 પુત્રો છે, તો જો અર્જુને નિર્ણય શું કર્યો છે કે હું કૌરવોને મારી નાખીશ, તો કૌરવો તો 100 છે, તો જો બધાનો વધ થઈ જશે તો ધૃતરાષ્ટ્રની શું દશા આવશે એમ. એક પિતાનું એક દુઃખ છે અહીંયા પ્રગટ કરતા જણાવે છે કે તમે એને અર્જુનની જગ્યાએ એક વખત બેસી જુઓ એમ, એટલે કે પોતાની જાતને બેસો તો તમારો પણ પુત્ર તમે ખોઈ બેસશો જો આ બધા યુદ્ધને શાંત નહીં પાડો તો એમ. માટે અહીંયા ધૃતરાષ્ટ્રને અહીંયા એક સંદેશો આપતા કહ્યો છે. પછી આગળ તતઃ ક્ષિપ ઇદાનીમ આત્મલંબાધાનમ
કુરુક્ષવ એટલે શું કહે છે, તત એટલે કે તો, શ્રીપમ એટલે સિદ્ધ, ઇદાનીમ એટલે કે પોતાની, પક્ષની એમ પોતાના પક્ષની, આત્મા એટલે કે પોતાની જાતને, આત્માલક્ષ પોતાની જાતને એમ, ઇદાન્યનામી આત્માલભ એટલે કે પોતાના પક્ષની એમ, કુરુક્ષણ એટલે કે છે કે સેનાઓને પાછી વાળો એમ. એટલે શું કહે છે, સંપૂર્ણ રીતે બને તો જલ્દી, શીઘ્ર એટલે કે જલ્દી પોતાની પક્ષને એટલે કે પોતાના સેનાપતિઓને એમ, પોતાના પક્ષના સેનાઓને સંપૂર્ણ રીતેથી પાછી વાળો એમ, પાછી વાળી લો, નહીંતર યુદ્ધ મોટું થશે તો તમારા પુત્રનો જ વધ થશે. યથા તે પુત્ર શોક સમુસ્થિ તો અગ્નિ એટલે શું કહે છે, યથા એટલે કે જેથી, તે એટલે કે તે, પુત્ર શોકમ એટલે કે પુત્રના શોકથી, ઉઠાયતી એટલે કે ઉઠેલા, અગ્નિ એટલે કે અગ્નિમાં, દહે પ્રાણ એટલે કે છે કે પ્રાણ એટલે કે શરીરમાંથી નીકળેલા જે બાળી નાખે તે અગ્નિથી જે બાણ નીકળી જાય તેને, હવિની છતી એટલે કે ભવિષ્યની, શું કહે છે કે જેથી પુત્રના શોકથી ઉઠેલા અગ્નિમાં ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી નાખશે. શું કહે છે કે એક વખત તમારો પુત્ર જશે, પુત્રની જે શરીરનું જે દેહ છે એ કોનું બળતું હશે, તમારા પુત્રનું, પણ અંદરથી જીવતો તમારા પ્રાણ નીકળી જશે એમ. કારણ કે કોઈ બાળકનું કોઈ બી પોતાના પિતા હોય એના પોતાનું બાળકને કોઈ પણ નાનું હોય કે પુત્ર હોય કે ગમે તે, પોતે ગમે તે મરી જાય એટલે મોટામાં મોટું દુઃખ કહેવાય એમ. શકુની, અહીંયા શકુની બોલે છે એટલામાં તો આ બધો ઘટોગત જ્યારે બોલી રહે છે ત્યારે અહીંયા શકુની પણ અહીંયા કટાક્ષમાં ઘણું બધું કહી જાય છે. શકુની કહે છે, યદિ એટલે કે જો, સ્વાદ વાક્ય ન એટલે કે માત્ર ખાલી વાક્ય જ બોલવાથી, નિર્જયંતે એટલે કે છે કે જો આ વાક્ય ખાલી માત્ર બોલવાથી જ એટલે નિર્જીવ એટલે કે ખાલી બોલવાના નિર્જીવ, જે વાક્યનો અસર ન થતી હોય તે નિર્જીવ, વસુંધરા પૃથ્વી જીતાઈ જાય. શું કહે છે કે જો માત્ર ખાલી વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય તો વાક્ય યદિ એટલે કે જો વાક્ય એટલે કે છે કે જો એક વાક્યમાં યદિ ભવિષ્ય સર્વ એટલે કે છે કે સર્વ એટલે કે બધા, ક્ષય વધન કૃત એટલે કે છે કે ક્ષત્રિયોનો વધ થઈ ગયો હોય. શું કહે છે કે જો માત્ર વાક્ય બોલવાથી જ આ બધી પૃથ્વી જીતાઈ જતી હોય તો જો એક વાક્યમાં બધા ક્ષત્રિયોનો વધ થઈ જાય. એટલે શું કહે છે કે જે તમે આ વાક્ય બોલ્યા છો ને કે તમારા ધૃતરાષ્ટ્રને કહે છે ને, સમજાવતા કહે છે ને કે તમે યુદ્ધ રોકી નાખો એમ, તો પછી ઘણું બધું તમારા કૌરવોનો નાશ થશે એમ. એટલે આવા શબ્દો બોલતા શું કહે છે કે પૃથ્વી જીતાઈ જતી હોય તો પછી કે આવા વાક્યો માત્ર બોલવાથી જો પૃથ્વી જીતાઈ જતી હોય એટલે કે છે કે બધાનો ધીમે ધીમે આવી રીતના બધાને કોઈ યુદ્ધ કરતા રોકી નાખો તો આખી પૃથ્વી જીતી શકાય, તો પૃથ્વી પર કશું થાય જ નહીં એમ કેમ, એવું અહીંયા શકુનનું કહેવું છે. પછી શું કહે છે, ઘટોગજ શકુની વ્યાહતી, શું કહે છે ઘટોગજ કહે છે આ શકુની બોલે છે કે જે વાક્ય જે કહે છે કે એકના વાક્ય બોલવાથી બધા કહે છે કે ક્ષત્રિયોનો નાશ થઈ જાય એમ, એ આ કોણ બોલે છે કે. એટલે પછી અહીંયા શકુની શું કહે, ભો શકુને હે અક્ષાય મુચવા ભવ બ્રાણ યોગ્ય. હે શકુની, અહીંયા ઘટોત્કચ જવાબ આપતા કહે છે એ શકુની જે જુગારની અંદર જ્યારે યુદ્ધના પહેલાં પાંડવો અને કૌરવો સામે બેસીને એટલે કે દુર્યોધન કર્ણ આ બધા બેસીને પાસા એટલે કે જુગાર રમતા હતા, એવું કહે કે પાસા રમતા હતા એમ, જે જુગાટાના પાસા એમ છોડીને પણ પ્રાણના યુદ્ધ કરવા માટે યોગ્ય થઈ જાવ. એટલે શું કહે છે કે જો યુદ્ધ નહીં આવી રીતના નહીં રોકો બરાબર કે છે તો પછી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાવ કે છે ઘટોગજ, કે કશો વાંધો નહીં કે અત્યાર સુધી પાસા રમ્યા તમે બરાબર, તો હવે યુદ્ધમાં એટલે કે યુદ્ધના મેદાનમાં જઈને જે ધનુષ્ય લઈને બાણો લઈને આવી જાવ એમ યોગ્ય જગ્યાએ એમ. તો ત્યાં આગળ આ શબ્દ બોલતા સમજાવતા જ્યારે આ શબ્દ બોલે છે ઘટોગજ ત્યારે અહીંયા દુર્યોધન પણ હાજર છે એટલે દુર્યોધન પણ બોલે છે. ભોભોગ પ્રકૃતિ ગત, શું કહે છે દુર્યોધન, અરે ઓ પોતાના સ્વભાવ પર ના જા એમ, પોતાના સ્વભાવ પર જ ગયો હતું એમ, એટલે કે તારો સ્વભાવ બતાવી દીધો, અહીંયા બધાને સલાહ આપવા બેસી ગયો છે તે એમ. એટલે અહીંયા કટાક્ષમાં એવી રીતે કહેવા માગે છે કારણ કે દુર્યોધનની તો ભાષા જ પહેલેથી એવી ખરાબ હતી બરાબર, એટલે અહીંયા કોઈનું એને માન
તો આપતો જ નહોતો કદી. એટલે અહીંયા પણ કોણ શું એટલે કે છે કે એક જાતનો અહીંયા દુશ્મન જ ગણે છે ઘટોગત. એટલે શું કહે છે, અરે ઓ તારા પોતાના સભા ઉપર જ ગયો એમ. વયમાં એટલે અહીંયા નીચે એક શબ્દ પાછો બોલે છે સાથે સાથે, વયમાં અપી ખલુ દ્રુત રાક્ષો સ્વભાવ, એટલે કે છે કે અમે પણ ખરેખર રુદ્ર રાક્ષસના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ. શું કહે છે, અમે તો ખરેખર અમે જો ધારીએ ને તો કહે છે કે ઘણા બધા એવા સ્વભાવવાળા છીએ એમ, ગુસ્સાવાળા છીએ એમ, ઉગ્ર સ્વભાવ રાક્ષસ છીએ પણ કરતાં વધારે અમે ગુસ્સાવાળા છીએ. કારણ કે પોતે રાક્ષસ તરીકે અહીંયા ઓળખાય છે ને માટે, કારણ કે હિડિંબા રાક્ષસીનો પુત્ર કોણ, રાક્ષસ, એટલે કે ઘટોગત કોણ છે, રાક્ષસ છે. માટે અહીંયા શું કહે છે કે રૌદ્ર રાક્ષસ, એટલે કે ઘણા એવા ઉગ્રવાળા રાક્ષસના જેવા અમે ઉગ્ર છીએ એમ. એવું શબ્દ બોલતો તો ઘટોગજ અહીંયા સમજાવે છે. કારણ કે અહીંયા ઘટોગજ છે ને કૃષ્ણ ભગવાનનો સંદેશો લઈને આવે છે, ના કે યુદ્ધ કરવા માટે. પણ અહીંયા દુર્યોધન અને શકુની બંને થઈને એને કટાક્ષમાં ઘણું બધા શબ્દો એવા બોલી જાય છે, પરંતુ અહીંયા ઘટોગજ સમજી જાય છે એમના શબ્દોને. માટે અહીંયા કહે છે, શું કહે છે ઘટોગજ, કહે શાંત પામમ શાંત પામમ. ઘટોગજ કહે છે શાંત થાવ એમ. રાક્ષસ એટલે કે રાક્ષસો, અયોભય એટલે કે છે કે કરતા, ભવાંત એટલે કે આપ, એવ એટલે કે બધા કરતા પણ આપ એમ છો એમ, કુરો કરતા એટલે કે છે કે વધારે કુર છો, રાક્ષસો કરતા પણ તમે તો વધારે કુર છો, એટલે કે ખરાબ કામ કરનારા છો એમ. નતું એટલે અહીંયા શબ્દ કેમ કે અહીંયા સાબિત કરે છે ઘટોગજ, કેમ કેવું પડે છે એવું, કારણ કે એમ અહીંયા યાદ કરાવે છે એમના કરેલા શબ્દો અને કહે છે નતું જતું ગૃહ શુત્તાન, એટલે કે છે અહીંયા શબ્દોની ગોઠવણી કરવાની છે. નીચા સરા એટલે કે નીચા સરો, બરાબર. પછી શું કહે છે કે શુત્તા એટલે શુત્તાન એટલે કે છે કે સુતેલા, બરાબર. ભૂતાન એટલે કે ભાઈઓ, ગતુગૃહ એટલે કે છે કે લાક્ષાંગૃહ, ન તું એટલે કે છે કે નથી, અને દ્રહંતી એટલે કે સળગાવે, બરાબર. એટલે અહીંયા શું કહે છે કે નતું જતું ગૃહે શુતાન ભૃતાન દ્રહંતી નિશાંચરા, એટલે આખો એનું આ પહેલી જે લીટી છે એનું આટલેથી આટલે સુધી એનું થાય છે ગુજરાતી. શું કહે છે, નિશાંચરો પણ લક્ષણ ગૃહમાં સૂતેલા ભાઈઓને નથી સળગાવે, એટલે કે છે કે નથી સળગાવે કારણ કે એને સળગાવવાનું કામ દુર્યોધને અને શકુનીએ થઈને કર્યું હતું. આગળ પછી જો તેવી જ રીતના શું કહે છે, શિરસી એટલે કે મસ્તક પર એમ. શું કહે છે, ભાતુ એટલે કે ભાઈઓ, અને પત્ની એટલે કે તેની પત્ની એમ. સ્વનંતી એટલે કે છે કે પોતાની, અને નિશાંચરો એટલે કે છે કે પોતે, એટલે કે નિશાંચરો એટલે કે પોતાને હાથ અડાવી ન કાઢે એમ. એટલે અહીંયા આખો એનો એવું થાય છે કે તેઓ પોતાની પત્ની એટલે કે ભાઈની પત્ની મસ્તક પર હાથ કેવી રીતે નહીં અડાડી શકે, એટલે કે હવે જોઈશું એમ. કારણ કે દ્રૌપદીને પણ શું કર્યું હતું, વાર પકડીને દુશાસને આખા ભરી સભામાં એને વાર ખેંચીને લઈ આવ્યા હતા, વાર ખેંચીને, બરાબર. માટે અહીંયા કહે છે કે મસ્તક પરથી, એટલે કે છે કે અહીંયા શબ્દ મૂક્યો છે મસ્તક પર હાથ કેવી રીતના નહીં અડારે એમ. એટલામાં તો દુર્યોધનને અહીંયા કટાક્ષમાં જે ઘટોગચ બોલે છે ને, એટલે અહીંયા શબ્દો દુર્યોધન સામે જવાબ આપે છે. દૂત ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધા માર્ગે. શું કહે છે, દુર્યોધનને અહીંયા કહે છે તમે યુદ્ધ એટલે કે દૂત તરીકે અહીંયા આવેલા છો તો યુદ્ધ કરવા માટે નથી આવ્યા. કારણ કે આ બધા પેલા જૂના જે શબ્દો બની ગયેલા છે, જે યોજનાઓ કરી હતી એ યોજના અહીંયા બોલ્યા, એ ઘટોગચ જે બોલ્યો એ કોને ના ગમ્યું, તો કે દુર્યોધનને ગમ્યું નહીં. માટે અહીંયા
શું કહે છે દુર્યોધન કહે છે કે તમે અહીંયા માત્ર સંદેશો આપવા આવ્યા છો, ના કે પછી તમે યુદ્ધ કરવા માટે. એટલે માટે અહીંયા શું કહે છે ગૃહિત્વા ગચ્છન સંદેશ ન વયમ દૂતઘાતકો. એટલે કહે છે શું કહે છે સંદેશો લઈ આવનાર હોય ને એનો અમે ક્યારેય હત્યા નથી કરતા. એટલે કહે છે અમે એમને હત્યા નથી કરતા, અમે એનો વધ નથી કરતા એમ. ઘટોગત શબ્દ જ્યારે એને દૂત તરીકે સંદેશો કીધો ને, સંદેશો લઈ આવનારો શબ્દ એવું બોલ્યા ને એટલે દૂત તરીકે બોલ્યા ને એટલે ઘટોગતને અહીંયા ગમ્યું નહીં. એટલે અહીંયા ઘટોગત ગુસ્સે થઈ જાય છે અને બોલે છે ક્રોધથી કે દૂત ઇતિ એટલે શું તમે મને દૂત તરીકે માં એટલે કે મને પ્રદર્શયતી એટલે કે છે કે તમે પણ મને અપમાનિત કર્યો કે છે કે દૂત તરીકે એમ. હું કૃષ્ણ ભગવાનના કહેવાથી દૂત છું અને ધૃતરાષ્ટ્રના કહેવાથી દૂત છું, હું તમારો દૂત નથી એમ. મા તાવતો ભો એટલે કે ના એવું હોય તો, દૂત ન દૂત અહમ એટલે કે હું દૂત નથી. તો ચલો જવા દો કે છે કે આજે હું સંદેશો લઈ આવનાર દૂત તરીકે છું પણ તેમ છતાં પણ નથી કે તમારા માટે એમ. ચલો હવે પ્રહારામ એટલે કે પ્રહાર કરો મારા ઉપર એમ. સમાગ્રહ હતા એટલે કે બધા ભેગા મળીને, બધા કહે છે કે ભેગા મળીને મારી પર પ્રહાર કરો, ચલો જલ્દી એમ. એવી રીતે બધાને ઉશ્કેરે છે. સર્વ એટલે કે બધા, ઉષ્ટિદાંતિ એટલે કે બધા પોતાના જે આસનમાં બેઠા હોય છે ઊભા થઈ જાય છે. ઘટોગત એટલે કે છે કે ઘટોગતના આવા શબ્દો સાંભળીને ધૃતરાષ્ટ્ર પણ ચિંતામાં આવી જાય છે અને ત્યાં આગળ યુદ્ધ ન થાય એના માટે, કારણ કે કૃષ્ણ ભગવાનનો આ તો સંદેશો લઈને આવ્યા છે, ઘટોગતની જોડે યુદ્ધ નથી કરવાનું, બરાબર. એટલે ધૃતરાષ્ટ્રને પણ ક્યાંક ના ક્યાંક કૃષ્ણ ભગવાનની થોડી ચિંતા છે, કારણ કે કૃષ્ણ ભગવાન શું છે ભગવાન છે એમ. એમને ખબર છે કે આખી સૃષ્ટિનું સર્જન કરનાર કૃષ્ણ ભગવાન છે, તો કૃષ્ણ ભગવાનને તો ભવિષ્યની બધી ખબર જ હશે. એટલે એ અંદર ખાન એટલા ચિંતિત તો છે જ કે ભવિષ્યમાં શું થશે મારા કૌરવોનું. પણ તેમ છતાં પણ અહીંયા ધૃતરાષ્ટ્ર કરે છે, આગળ શબ્દ બોલે છે પૌત્ર ઘટોગચ મહર્ષિ ભવાંત. શું કહે છે કે પૌત્ર એટલે કે પોતાનો ભત્રીજો કોણ, તો કહે છે કે ભીમ, એનો પુત્ર એટલે આમનો પૌત્ર જ થયો ને, માટે કહે છે ઘટોગચ પૌત્ર ઘટોગત તમે ક્ષમા કરો. એટલે કહે છે કે તમે આ બધાને ક્ષમા કરી દો એમ. કહે છે કે દુર્યોધન શબ્દ બોલ્યો છે, શકુની બોલ્યો છે, બધાને ક્ષમા કરો એમ કરીને પોતાની વાત અહીંયા ઠંડી પાડી દે છે, બધાની વાતો ઠંડી પાડી દે છે અને પોતે ક્ષમા માગવાની વાત કરે છે. વચના એટલે કે મારા વચનો, ગ્રંથાભવ એટલે કે તમે સમજવાની કોશિશ કરો, સમજવાનો પ્રયત્ન કરો, મારા વચનોથી તમે સમજતા જ હશો હું શું કહેવા માગું છું એમ. ઘટોગચ કહે છે ભવંતુ ભવંતુ ભલે ભલે એમ કરીને, કારણ કે ઘટોગચ જે છે એના પણ એક ક્યાંક મોટા એટલે પિતામહ એટલે કે એના પિતાના પણ મોટા જે બાપુજી આપણે કહીએ એટલે એના પણ એક દાદા તરીકે છે એમ. માટે કહે છે કે બરાબર છે એમ કરીને પોતાને એક વડીલ છે વિનંતી કરે છે. માટે અહીંયા ઘટોગચ શાંત થઈ જાય છે. અહીંયા ઘટોગચ આગળ બોલે છે ભલે ભલે એમ. પિતામહસ્ય વચના એટલે કે પિતામહના કહેવાથી જ માત્ર એમ. દૂત એટલે કે દૂત તરીકે, અમહર્ષિ એટલે કે હું દૂત છું, માત્ર પિતામહના કહેવાથી જ હું દૂત છું, હું કે બીજા કોઈનો સંદેશો લઈને આવનારો નથી, હું માત્ર ને માત્ર ધૃતરાષ્ટ્રનો જ એક દૂત તરીકે હું ઓળખાવું એમ. ભો જાન એટલે કે અરે ઓ રાજાઓ, શ્રુતાંત જનાદસ્ય પશ્ચિમ સંદેશ, તો તમે બધા જ સાંભળો હવે કૃષ્ણ ભગવાનનો અંતિમ સંદેશો શું છે એમ કહીને બોલે છે આખો શ્લોક. ધર્મ સમાચાર ગુરુ વ્યંજનસ્પેક્ષા. શું કહે છે કે પહેલી રિટર્ન ધર્મ સાચે એટલે કે ધર્મનું આચરણ કરો, સ્વજન પેશ્ય એટલે કે પોતાના બંધુઓની ચિંતા કરો એમ. પછી શું કહે છે આગળ, યક્ષિત એટલે કહે છે કે તમે જે બીજાની બધાની ચિંતા કરવાનો પ્રયત્ન કરો છો તો સાથે સાથે બીજા યષ્ટ એટલે કે જે આપણે નહીં કહેતા અમુક જે યત મનર્ષિ કાંડિક્ષતમ એટલે શું કહે છે જે મનમાં ઈચ્છેલું હોય તે એમ. મનમાં ઈચ્છેલું હોય તે
જેનો શબ્દ થાય છે આખું મનમાં ઈચ્છેલું હોય તે, એટલે કે તમારે જે હાર્દિક ઈચ્છા હોય તે એમ. પછી શું કહે છે આગળ, તત સર્વંતી, તે બધું જ એમ, એટલે કહેવાનો મતલબ કે તે બધું જ જે તમારી બધી જ અહીં ઈચ્છા હોય તે એમ. પછી આગળ શું કહે છે, અનુષ્ઠતા, કરી લો. અનુષ્ઠતા એટલે કરી લો એમ, અહીંયા કરી લો શબ્દ એટલે આ રીતના છે. પછી આગળ શું કહે છે કે જાતય ઉપદેશ, જાતય એટલે કે જન્મના રહસ્યનો ઉપદેશ એમ, એટલે કે છે કે જન્મ એટલે જે હોય તે એમ, રૂપોના હિતકારનો ઉપદેશ, જે તમારો હિતકારનો ઉપદેશ છે તે જન્મના એટલે કે ઉપકાર ઉપદેશ છે તે એમ. પાંડવો રૂપ એટલે પાંડવો રૂપ એટલે પાંડવોના ધારી એટલે કે પાંડવોના રૂપમાં એમ. એવા, ઇવમ એટલે કે એવા. શું કહે છે પછી, સૂર્ય શુભી એટલે કે સૂર્યના કિરણો સામે એમ, સૂર્યના કિરણો સાથે એમ. પછી સમુચ્યુષ્યતિ, સમુમુચ્ય ઉચ્યતિ એટલે આખો શબ્દ થશે પહોંચી આવે એટલે કે આવી જશે એમ તમારી પાસે એમ. કેવા બનીને, તો કે છે કૃતાંતર, કૃતાંતર એટલે કે યમરાજ હોય ને, યમરાજની માફક તમારી પાસે આવી જશે. એટલે આખું શું કહે છે કે આનું આખું એ થશે કે જે માફક યમરાજ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવી જશે. કોણ? તો કે પાંડવોના રૂપમાં. હવે હિતકારો ઉપદેશો માફક યમરાજના, જેમ યમરાજ છે ને એ કોઈનો વધ કરે એમ, માટે અહીંયા કાલનો જે દિવસ આવશે ને, સૂર્યના કિરણો ઉગશે ને, એ યમરાજની જેમ તમારે હશે એમ. કારણ કે કિરણો જેમ 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 તમારી પાસે પૃથ્વી પર આવશે તેમ તેમ તમારો મરવાનો સમય પણ કેવો થશે? નજીક થશે. માટે અહીંયા આખું કહે છે કે ધર્મનું આચરણ કરો, પોતાના બાંધવોની ચિંતા કરો, જે તમારી હાર્દિક ઈચ્છા હોય તે બધી જ પૂરી કરી લો. કેમ કે પાંડવોના રૂપમાં હિતકારક ઉપદેશની માફક યમરાજ પણ સૂર્યના કિરણોની સાથે તમારી પાસે આવી જશે એમ. તમારી સામે જે મેં શબ્દો મૂક્યા છે તે શબ્દો તમારે નોટમાં લખવાના રહેશે. ચોપડીની અંદર જે આપેલા છે શબ્દાર્થ એ લખવાના નથી. મેં જે તમને બતાવ્યા છે એ જ લખવાના છે. આખા પાઠમાંથી અમુક જે શબ્દો જે જરૂરી લાગે એ લખવાના છે, જે મેં તમને સામે મૂક્યા છે. શબ્દાર્થ પહેલાં લખવાના, પછી અનુવાદ લખવાનો, પછી સ્વાધ્યાય લખવાનો. આ તમારું હોમવર્ક રહેશે.
આ છેલ્લા શબ્દાર્થ છે જે ઘટોત્કચ બોલે છે, અને જે શ્લોકના પણ અહીંયા શબ્દાર્થ જોવા તમને મળશે. બરાબર, એટલે આટલું લખવાનું છે, અને અનુવાદ તો મેં તમને સામે બતાવેલું જ છે, જે વાક્યો બોલતી જતી હતી તેવી જ રીતના. તો સૌ પ્રથમ પહેલાં તો આપણે સ્વાધ્યાય જોઈ લઈએ. જે સ્વાધ્યાયની અંદર યદુ કુલ પ્રવાલહ શું કહે છે કે યુદ્ધ કુલશ તરીકે કોને ઓળખ્યો છે? તો કહે છે કે અભિમન્યુને. બરાબર, કારણ કે કુરુદ્વીપ તરીકે ઓળખાયો છે. એમ કુરુદ્વીપ તરીકે કોણ છે? તો કહે છે અભિમન્યુ છે. પછી આગળ, અભિમન્યુ કશ્ય પુત્ર આસિત? અભિમન્યુ કોનો પુત્ર હતો? તો કે અર્જુનનો પુત્ર હતો. અભિમન્યુ માતુલક, તેના મામા કોણ છે અભિમન્યુના? તો કૃષ્ણ ભગવાન જનાર્દન. પછી શાંતપામમ, આ વાક્ય કોણ બોલે છે? તો કે ઘટોત્કચ બોલે છે. પછી પાંચમું, વયમ દૂત ઘાતકાનો, આ વાક્ય કોણ બોલે છે? તો દુર્યોધન બોલે છે. પછી આગળ, ચક્રયુદ્ધ કોણ છે? તો ચક્રયુદ્ધ તરીકે કોણ અહીંયા ઓળખાયું છે? તો કૃષ્ણ ભગવાન જનાર્દનસ્ય. પછી આગળ, ભવત ખાલી જગ્યા અપીકૃતાંત, તમે આપ કેવા છો? તો કે છે કે કેવા? રાક્ષસીય રૂપે, એમ રાક્ષસ કરતાં પણ ઉગ્ર છો. પછી કૃતાંતનો શબ્દ શું થાય છે? તો યમરાજ. યમરાજ શબ્દ અહીંયા દર્શાયો છે, જે એનો પર્યાય શબ્દ તરીકે ઓળખાય છે. પછી એક્સરસાઇઝ બીજીની અંદર શું કહે છે કે જો એક્સરસાઇઝ બીજી, જે સંસ્કૃતના વાક્યો એટલે કે પ્રશ્ન જવાબ આપેલા સંસ્કૃતમાં જવાબ આપો. શું કહે છે? ઘટોત્કચ કશ્ય સંદેશ નયતિ? ઘટોત્કચ કોનો સંદેશ લઈને આવે છે? તો ઘટોત્કચ કૃષ્ણ ભગવાનનો સંદેશો લઈને આવે છે. ગજાનસ્ય જવાબ આવશે. પછી બીજું, અભિમન્યુ એટલે કે અભિમન્યુ કોને? દૃષ્ટવા સ્વર્ગાનંદ અધિગત એટલે કે ચિંત એટલે કે કોને મળવા ગયો? અભિમન્યુ સ્વર્ગમાં કોને મળે છે? તો પાંડુરાજને. કારણ કે અર્જુનના પણ પિતામહ કોણ હતા? તો કે પાંડુરાજ, એમ પિતા તરીકે. એટલે અહીંયા શું કહે છે કે અર્જુન શું કહે છે? તું મને છોડીને, તારા મામાને છોડીને, તારી માતાને છોડીને, અને મને છોડીને તું પિતામહ જોડે મળી ગયો. એમ એટલે પિતામહ ક્યાં છે? પાંડુરાજ ક્યાં હતા? મૃત્યુ પામી ગયેલા હતા. એટલે શું કહે છે કે ત્યાં ચાલી ગયા હતા, એમ ચાલી ગયો છો તું મળવા માટે. એમ કૃત સુતન ભાતુન નિશાંચરા ન દહંતી. શું કહે છે? ક્યાં સૂતેલા ભાઈઓને બાળી નાખતા? તો કહે છે કે લક્ષાંગૃહ, જે જતું ગૃહ કહેવાય છે તે. આ યોજના કોને કરી હતી? દુર્યોધને અને શકુનીએ. ઘટોત્કચ કશ્ય વચના તો દૂત ભવંતી. શું કહે છે? ઘટોત્કચ કોની કહેવાથી દૂત તરીકે એ સંદેશો કહે છે? તો માત્ર ને માત્ર કોના કહેવાથી? તો ધૃતરાષ્ટ્રના કહેવાથી. પછી આગળ એક્સરસાઇઝ ત્રીજી, એની અંદર જુઓ કૃદન આપેલા છે, જે તમારી ચોપડીમાં પણ આપેલા છે, ચોપડીમાં જવાબ પણ આપેલા છે તમારી સાથે. પણ અહીંયા તેમ છતાં પણ ગુજરાતી શબ્દ અમુક હું કહી દઈશ તમને, કદાચ તમને ખ્યાલ ના હોય તો ધ્યાન રાખજો.
શ્રુતાંશ એટલે કે સાંભળવો જોઈએ. જોઈએ શબ્દ આવ્યો માટે વિદ્યાર્થકૃદન આવે. બરાબર, જે ફરજ પાડે છે, હંમેશા જે ફરજ પાડે એ હંમેશા વિદ્યાર્થકૃદન કરવું જોઈએ, ના કરવું જોઈએ, પાળવું જોઈએ, પાલન કરવું જોઈએ, જેવા શબ્દો આવે એમાં હંમેશા વિદ્યાર્થકૃદન આવે. પછી પરિત્યજિત એટલે કે ત્યજીને, ને શબ્દ આવ્યો એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ આવે. જો આ વસ્તુ સમાસમાં પૂછ્યું હોય તો ને શબ્દ, અને આ કૃદનમાં પૂછ્યું છે માટે કૃદનની અંદર સંબંધક ભૃત કૃદન આવે. અભિગત એટલે કે સિંધાયો એટલે કે મળી ગયો સીધો, એમ જે મળી ગયો શબ્દ આવ્યો છે કારણ કે અધૂરું વાક્ય છે. હતો, છે, હતી, હતો જેવો શબ્દ, નો, ની, નું, ના જેવો શબ્દ નથી આની અંદર. મળી ગયો, હતો શબ્દ નથી, છે શબ્દ નથી, આવશે શબ્દ નથી, જે ભૂતકાળ પણ નથી દર્શાવતો, ભવિષ્ય પણ નથી દર્શાવતો, અને સાથે સાથે મળી ગયું એટલે અધૂરું વાક્ય છે જે ભૂતકૃદન તરીકે ઓળખાય. પણ કેવું? કર્મણી ભૂતકૃદન, એમ ભૂતકાળ ના કહેવાય, કર્મણી ભૂતકાળ, જે મળી ગયો એમ અધૂરું વાક્ય સાથે. ઉપશ્રુત એટલે કે પાસે જઈને, સંબંધક ભૂતકૃદન, પાસે જઈને, ને શબ્દ આવ્યો એટલે સંબંધક ભૂતકૃદન. પછી નો, ની, નું, ના શબ્દ આવ્યો એટલે હંમેશા ભૂતકૃદન જ સમજવાનું. પછી આગળ દૃષ્ટવા એટલે કે જોવા માટે. માં શબ્દ આવે, માટે શબ્દ આવે અને પાછળ ટુમ શબ્દ આવે જે સંસ્કૃતિ પાછળ, એમાં હંમેશા હેત્વત કૃદન આવે. પીવા માટે, ખાવા માટે, લખવા માટે, જવા માટે, આ બધા શબ્દો માટે શબ્દ આવે જે ગુજરાતી બને એ હંમેશા હેત્વત કૃદન જ બને. આગળ કાંડી ક્ષયંત, કાંડ અક્ષયંત, ડીના અ બોલ્યા, કાંક્ષિત ક્ષંત, એમ એટલે કે છે કે અહીંયા ઈચ્છેલું, જે તમારી ઈચ્છા મુજબ જે થઈ ગયું જવાનું હશે એટલે ઈચ્છેલું. લું શબ્દ આવે એટલે કર્મની ભૃતકૃદન, જે કર્મણી, જે મેં હમણાં તમને આગળનો શબ્દ શીખવાડ્યું એ જ પ્રમાણે કે અહીંયા હતો, હતી કે ભવિષ્યવાણી કોઈ એવો શબ્દ નથી, હશે, થશે એવા કોઈ શબ્દ નથી, માટે અહીંયા ઈચ્છેલું કર્મણી ભૃતકૃદન. આની અંદર પણ એક્સરસાઇઝ ચોથી જે સંધિ છોડો અને જોડો તમારે આપવા બતાવે છે એ ચોપડીમાં તમારે આપેલી જ છે, એટલે તે પ્રમાણે તમે જોઈ શકો છો. ઘટોગચ પ્લસ અહમ, શકુની પ્લસ એવમ, દૂત પ્લસ અહમ અસ્મિ, દૂત પ્લસ ઇતિ. આગળ સમાસ. સમાસની અંદર એ પણ કુરુ, કુલ, પ્રદીપ આ વારંવાર એક્ઝામમાં પૂછવાની શક્યતા રહે છે. તમારે જુઓ તો જોઈ શકો છો, પાના નંબર 16 ઉપર ચોપડીની અંદર આપેલું છે. કુરુ, કુલ, પ્રદીપ એટલે કે કુરુ કુળનો તેજસ્વી, જે દીપક છે તે, એટલે કુરુ કુળના, ના શબ્દ આવે માટે ષષ્ઠી તત્પુરુષ સમાસ. ચક્રયુદ્ધા, ચક્રથી હથિયારવાળું જે ઓળખાય છે તે, એટલે અહીંયા બહુવ્રીહી સમાસ આવ્યું. પુત્ર શોક એટલે પુત્રના શોકથી જે ઊભો છે તે, અહીંયા તૃતીય તત્પુરુષ સમાસ બી બને છે અને ષષ્ઠી તત્પુરુષ સમાસ બી બને, કારણ કે પુત્રના, ના શબ્દ આવ્યો, નો, ની, નું, ના એટલે ષષ્ઠી તત્પુરુષ સમાસ બન્યો. અને આખો શબ્દ છે પુત્રના શોકથી, થી શબ્દ આવ્યો એટલે તૃતીય તત્પુરુષ સમાસ. એટલે અહીંયા બે રીતે તમે અહીંયા એને ઓળખી શકો છો. આગળ ધૃતરાષ્ટ્રનું અહીંયા ઓળખાવા માટે બતાવી દઉં કે ધૃતરાષ્ટ્ર એટલે બહુવ્રીહી સમાસ, જેને રાષ્ટ્રને ધારણ કર્યું છે તે, જે ધૃતરાષ્ટ્ર બહુવ્રીહી સમાસ. આગળ છઠ્ઠું, જે પિતામહ ખાલી એટલે કે નીચે ચિહ્ન અંડરલાઈન આપી છે ત્યાં આગળ તમારે વાક્ય બનાવવાનું છે. કિમ અભિવાદન એટલે શું કહે છે? ઘટોગચ કોને અભિવાદન કરે છે? ત્વમ યુદ્ધન ન ગાયંતે એટલે તેઓ શું કાર્ય કરવા માટે આ તૈયાર થયા, એટલે એમ એટલે કે છે કીથમ એટલે કે યુદ્ધ કરવા માટે તૈયાર થયા. વયમ દૂતઘાતન ન એટલે કે કીદશા એટલે કે કોની હત્યા કરી, એમ શબ્દ એટલે કે છે કે અમે કોઈને હત્યા કરવા માટે તૈયાર નથી, એમ અમે કોઈ દૂતની હત્યા નથી કરતા, એમ. ગજાનસ્ય પશ્ચિમ સંદેશો શ્રુતા, કોનો સંદેશો, અંતિમ સંદેશો સાંભળવો એમ કહે છે એવા શબ્દ. એટલે કશ્ય એટલે શબ્દ કોનો, એમ કોનો અંતિમ સંદેશો સાંભળવો જોઈએ. એ જ પ્રમાણે અહીંયા તમને પહેલાં શબ્દો આપેલા છે, જે શબ્દના અનુસંધાનમાં તમારી ચોપડીમાં આપેલું જ છે, તમને ખબર જ હશે. અંશુ બી એનું વચન થાય એટલે કે એનો શબ્દ થાય છે, એનું ધાતુ થાય છે અંશુ, જે અંશુ શબ્દ છે જે પુલ્લિંગ, પાછળ ભી શબ્દ આપ્યો છે. ભી એટલે તૃતીયા અને એક વચન, બહુવચન. એવી જ રીતના શકુને, તો શકુને પુલ્લિંગ છે, પાછળ ને શબ્દ આપે છે, માટે પશ્ચિમ અને ષષ્ઠી બંને વિભક્તિ થાય છે.
એક વચનમાં, કારણ કે શકુની એક જ વ્યક્તિનું નામ છે માટે. આશયા, આશા સ્ત્રીલિંગ, પાછળ યા આવ્યું એટલે માટે તૃતીય વિભક્તિ એક વચન. પિતામહ, પિતામહ પુલ્લિંગ છે, તૃતીય પાછળ મ ખોડો છે માટે એક વચન. રાક્ષસે ભ્ય, ભ્ય શબ્દ આવ્યો છે, બરાબર. રાક્ષસ એ પુલ્લિંગ છે અને પાછળ ભ્ય શબ્દ છે જે પંચમી વિભક્તિ બહુવચન તરીકે ઓળખાય છે. તેવી જ પ્રમાણે અહીંયા શું કહે છે આગળ, જે તમારે ધાતુના રૂપોને પરિચય આપવાનો છે. જે દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપ્યું જ છે, ઉદાહરણના આધારે બધા કરવાના જ છે. જે પાછળ તમારી ચોપડી હશે તો ચોપડીની અંદર વ્યાકરણ વિભાગ આપ્યો છે, જેની અંદર આજ્ઞાર્થ અને વિદ્યાર્થ એ બંને કૃદન આપેલા છે. એ કૃદનના આધારે પણ તમે અહીંયા જોઈ શકો છો. ગચ્છ એટલે ગમ પરસ્મય પદ, આદ્યાર્થ મધ્યમ એક વચન. એવી જ રીતના પ્રહદ્ય એટલે પ્ર પ્લસ અ, અહીંયા શબ્દ છૂટો પડે છે, પ્ર પ્લસ હ, આત્મદેહ પદ આવશે. યજ્ઞાર્થ મધ્યમ પુરુષ બહુવચન. દતેહ જે એનો થાય દેહ એટલે કે શરીર એમ, તો એને પરસ્મય પદ આવે છે વિદ્યાર્થ અન્ય પુરુષ એક વચન. ભવતુ તો ભૂ પરસ્મય પદ આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચન. પર સમાચાર સમ પ્લસ આ પરસ્મય પદ આજ્ઞાર્થ મધ્યમ પુરુષ એક વચન. એ પ્રમાણે આગળ અહીંયા તમારે જે ગુજરાતીના વાક્યો આપેલા હશે ને વાક્યમાંથી તમારે ત્યાં આગળ ધાતુ આપેલા હશે અને ધાતુના અનુસંધાનમાં તમારે આખું એક વાક્ય ચોપડીના આધારે બનાવવાનું રહેશે, જે બુકની અંદર પાઠની અંદર આપ્યું હોય એમાં. તો ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા, તો ધૃતરાષ્ટ્ર કૌરવ જનક અશિત. પછી ઘટોગચ જનાર્દન સંદેશ લાવે છે, તો ઘટોગચ જનાદર્શનો ઘટોગચ જનાર્દનસ્ય સંદેશ નાયંતી. નયંતી એટલે કે લાવે છે અને આ નયંતી એટલે કે લાવે છે એમ. અમે દૂતને હરાવનારા નથી, તો યમ દૂત ઘાતક એટલે કે છે કે મારી નાખનાર નથી એમ. ઘટોગત ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે એટલે કે ઘટોગત ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે, તો ઘટોગત ધૃતરાષ્ટ્ર પ્રણમતી. તેવી જ રીતના આગળ જે તમારે આપેલા છે પ્રશ્નોના જવાબ, જે ઘટોગત શકુનીને શું સલાહ આપે છે, તો ઘટોગત શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની, એટલે કે પાસાને છોડીને બાણથી યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ એમ. ઘટોગત ધૃતરાષ્ટ્રને રાક્ષસથી પણ વધારે ક્રૂર છે. શા માટે કહે છે? કારણ કે તેને શું યાદ કરાવે છે કે તમે તો રાક્ષસ ગૃહની અંદર પોતાના ભાઈઓને બાળી નાખવા માટે તૈયાર થઈ ગયા અને ભાઈની પત્ની જે છે, જે મા તરીકે ભાભી તરીકે એક માના સન્માન આપવાનું હોય એની જગ્યાએ તમે એનું શું કર્યું હતું, વાળ ખેંચીને તમે ભરી સભામાં લાવ્યા હતા. માટે ઘટોગચ અહીંયા ધૃતરાષ્ટ્રને રાક્ષસ કરતાં પણ ઉગ્ર તરીકે ઓળખાયા છે. અભિમન્યુ મૃત્યુ થયા અર્જુનને કરેલા વિલાપ વિશે માહિતી, એટલે કે છે 2 શબ્દો 4 શબ્દો જે તમારે લખવા હોય તો લખી શકો છો વાક્યો. તો શું કહે છે, એ જે વાક્ય શબ્દ બોલે છે કે હાય પુત્ર ગુરુકુળના તેજસ્વી એવા મારું વત્સ, એટલે કે પુત્ર ગુરુ યદુકુળના અંકુર એવા જે પુત્ર વંશ વેલો હતો એ એમ. તારી માતાને મને છોડીને, તારી માતાને છોડીને અને પિતામહના મળવા જતો રહ્યો આશાથી, એટલે કે સ્વર્ગમાં ચાલ્યો ગયો એમ. આગળ ઘટોગતનું પાત્ર અહીંયા ઘટોગતને પહેલાં તો ઓળખાવવું પડે કે તે કોનો પુત્ર હતો, તો હિડિંબા અને ભીમનો પુત્ર હતો. તે કૃષ્ણ ભગવાનના કહેવાથી તે ધૃતરાષ્ટ્રની જોડે જાય છે. ભરી સભામાં જઈને પણ શકુની અને દુર્યોધન બંને એને વાદ વિવાદમાં ઘણા બધા એવા શબ્દો કહી જાય છે અને સામે ઘટોગત પણ પોતાના શબ્દોને રાખશે. તેમ છતાં પણ એકબીજા સામસામેના પક્ષમાં ઘણા બધા એવા શબ્દો બોલે છે, જે તમારી ચોપડીની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. ઘટોગત તેમ છતાં પણ અહીંયા માનવતાનું જ વર્તન કરે છે. શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશો વિશે અહીંયા માહિતી આપવાની છે. તો બધાને ખબર છે કે ઘટોગત છે શ્રી કૃષ્ણનો સંદેશો લઈને હસ્તિનાપુર આવે છે. ત્યાં આગળ ધૃતરાષ્ટ્રને પણ કહે છે કે હું દૂત તરીકે અહીંયા આવ્યો છું, જે કૃષ્ણ ભગવાનનો સંદેશો લઈને આવ્યો છું. અને છેલ્લે પછી જે શ્લોક આપણે જે સમજ્યા એ જણાવી દેવાનો કે અંતિમ સંદેશો કહે છે કે ધર્મનું આચરણ કરો, એટલે કે છે યુદ્ધ કરવું હોય તો ધર્મનું આચરણ કરો. જેવી રીતના તમે અભિમન્યુનું અધર્મનાથી યુદ્ધ કર્યું, તે એવું અભિમન્યુનો વધ કરવા માટે જો એવી રીતના તમે ઈચ્છો છો, તો અહીંયા પાંડવોને પણ એવું આવડે છે એમ, એવું કહેવા માગે છે. અને એવું લાગતું હોય તો જેટલી તમારા મનમાં જેટલી ઈચ્છાઓ છે એ બધી હવે પૂરી કરો. કારણ કે અહીંયા યમરાજ તરીકે કોણ, તો કે છે કે અર્જુન, તમારા કાલે સૂર્યનું જેવું કિરણ ઉગશે તો એવી રીતના તમારી સામે અર્જુન પણ તમારું એક
યમરાજ તરીકે સામે આવી જશે અને તમારો બધાનો વધ થશે. તો એવી રીતના આ જે બધા મેં તમને શબ્દાર્થ સમજાયા, અનુવાદ સમજાવી દીધું અને સ્વાધ્યાય સમજાવી દીધું. તો તમારે લાઇનસર નોટની અંદર મેં તમને શબ્દાર્થના જે ફોટા મૂક્યા છે એ જોઈને લખી દેજો. અનુવાદ તો મેં તમને આગળ જે પાઠ ચલાવે એની નીચે જ બધા અનુવાદ છે, એટલે એ પ્રમાણે તમે લાઇનસર પણ અનુવાદ લખી દેજો. અને સ્વાધ્યાય પણ તમને મેં અત્યારે બતાવી એ પ્રમાણે લાઇનસર પણ બધી જ એક્સરસાઇઝો 11 લખવાની રહેશે, બરાબર. એટલે નોટની અંદર ફરીથી હું કહું છું, હોમવર્કમાં શબ્દાર્થ લખવાના છે પહેલાં, પછી આખું અનુવાદ લખવાનું છે અને છેલ્લે પછી આખો 11 એક્સરસાઇઝ લખવાની રહેશે. પ્રણામ.